શાળા પ્રવેશ મહોત્સવ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજી દ્વારા જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. દેશના કોઈ એવા પહેલા મુખ્યમંત્રી હતા કે જે પોતે બાળકોને ઘરેથી લઈ આંગળી પકડી અને શાળામાં પ્રવેશ કરવાનો. આ એક ઐતિહાસિક ઘટના હતી. ત્યારબાદ આ પરંપરાને ગુજરાત સરકારે ચાલુ રાખી છે. ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજે શાળા પ્રવેશ મહોત્સવ આખા રાજ્યમાં કરવામાં આવ્યો છે. આજે અહીંયા મણિનગર ખાતે મારી સાથે અમારા મણિનગરના ધારાસભ્ય છે અમૂલભાઈ ભટ્ટ, અમારા સ્કૂલ બોર્ડના ચેરમેન, બધા કાઉન્સિલર મિત્રો બધા જ દ્વારા આજે આ શાળામાં કાર્યક્રમ કરવામાં આવ્યો છે. અગત્યની વાત એ છે કે શાળા પ્રવેશ મહોત્સવ શરૂ થયો ત્યારથી લઈ આજ દિન સુધી એ ડ્રોપઆઉટ રેશિયો એ ઘટવાનું ઘણા મોટા પરિણામો જોવા મળ્યા છે. સાથે સાથે દીકરીઓ પણ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે આ આશય જે માનનીય મોદી સાહેબનો હતો એ પણ સર થઈ રહ્યો છે. સામાજિક સંસ્થા હોય, પ્રાઇવેટ સ્કૂલો હોય, કોર્પોરેશન સ્કૂલ હોય કે રાજ્ય સરકારની સ્કૂલો હોય, આ ઇનિશિયેટિવ લઈ અને દરેક જણને આજુબાજુના વિદ્યાર્થીઓને બાળકોને લઈ આવે છે. એટલે આનંદની વાત છે કે રાજ્ય સરકારનું શિક્ષણ સ્તર એ દિવસે ને દિવસે સુધરી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ ઘણા બધા ઇનિશિયેટિવ લઈ રહી છે. સાથે સાથે જે શાળા પ્રવેશ મહોત્સવ થયો એની અંદર પણ એક ઇનોવેટિવ કાર્યક્રમ કરવામાં આવ્યો કે જે રીતે વડાપ્રધાનશ્રીને કે કોઈપણ મુખ્યમંત્રીશ્રીને કે કોઈ પણ ભેટ મળતી હોય તો એ રાજના ભંડારમાં જતી હોય છે અને ત્યાંથી એનું ઓપ્શન થઈને વિચારતી હોય છે. અમને ધારાસભ્ય તરીકે કે સરકારના મંત્રી તરીકે કોઈ નાની મોટી ભેટ સોગાદ મળે તો એ ભેટ સોગાદોનું અલગ રીતે બાળકોમાં ઉત્સાહ વધે. અલગ અલગ સ્કૂલોમાં જઈ અને કાર્યક્રમ જે અમે કરીએ છીએ, આજે મેં મારા દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો એ કોર્પોરેશન સ્કૂલ હોય, આ રામકૃષ્ણ પરમહંસની સંસ્થાની જે સ્કૂલ છે એ બાળકોને અલગ અલગ ઇનોવેટિવ પ્રશ્નો પૂછ્યા, વિજ્ઞાનના પ્રશ્નો પૂછ્યા, ગણિતના પ્રશ્નો પૂછ્યા, આપણા સાંસ્કૃતિક ધરોહરના પ્રશ્નો પૂછ્યા. જે બાળકોએ સાચા જવાબ આપ્યા એમને ગિફ્ટ, ચોપડાઓ, કંપાસ આવી બધી વસ્તુથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આના કારણે સ્કૂલનું સ્તર પણ ખ્યાલ આવે, બાળકોમાં ઉત્સાહ પણ વધે અને સાથે સાથે બાળકોનું જે નોલેજ છે, ડીપ નોલેજ છે એ પણ માં વધારો થાય એવો અલગ અલગ કાર્યક્રમ કર્યો. મેં મારા મત વિસ્તારની અંદર નિકોલમાં પણ આ વખતે લગભગ 6,500 જેટલા સરકારી સ્કૂલના બાળકોને ચોપડા વિતરણનો ખૂબ સરસ કાર્યક્રમ કરાવ્યો હતો. એવા ચોપડા પણ અલગ અલગ સ્કૂલોમાં અમે દરેક જગ્યાએ આપવાનો પ્રયાસ કરીએ છીએ.